અથાણાની સિઝન આવે ને એટલે ઘરે ઘરે અથાણું બનવા જ માંડે છે અલગ અલગ. અને આજે હું પણ અથાણું બનાવી રહી હતી ને તો થયું કે ચલો વિડીયો તમારી સાથે શેર કરું. તો અહીં મેં તોતા કેરી લીધી છે, 1 કિલો જેટલી કેરી લીધી છે. અને જ્યારે મેં આ અથાણું બનાવ્યું ને ત્યારે તોતા કેરી જ માર્કેટમાં હતી અવેલેબલ. સ્પેશિયલ અથાણા માટેની કોઈ કેરી હજી માર્કેટમાં આવી નહોતી, તો મેં તોતા કેરી લીધી હતી. અને જો આ મીડિયમ સાઇઝના ટુકડા મેં કરી નાખ્યા છે કેરીમાંથી. અને હું કેરી મેથીનો અથાણો આજે બનાવવા જઈ રહી છું, એટલે મેં કેરીના ટુકડા મીડિયમ રાખ્યા છે. તો હવે આપણે આમાં નમક અને હળદર એડ કરી દેવાની છે. તો આમાં હું 2 મોટી ચમચી જેટલું નમક એડ કરું છું અને 1.5 ચમચી જેટલી મેં હળદર એડ કરી છે. અને પછી હવે આપણે ઉપર નીચે કરી અને નમક અને હળદરને મિક્સ કરી દેવાનું છે કેરીમાં. અને પછી હું છે ને આખી નાઇટ યાની કે આખી રાત ઢાંકી અને રહેવા દઈશ. અને જો આખી રાત રહેવા ન દેવી હોય તો 5 થી 6 કલાક માટે આ કેરીને નમક અને હળદરમાં રાખી અને છોડી દેવાની. તો અહીં નમક અને હળદર કેરીમાં સરસ મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે ઢાંકી અને આખી રાત માટે રહેવા દઈશું. અને હું અહીં સવારે ચેક કરી રહી છું તો કેરીમાં સરસ નમક અને હળદર મિક્સ થઈ ગયું છે, ભળી ગયું છે. અને નાના નાના ટુકડા કર્યા છે ને એટલે સરસ મિક્સ થઈ ગયું છે. અને આ બાજુ જો આપણે સાંજે મેથી પણ પલાળી દીધી હતી પાણીમાં, એ શૂટ કરતાં હું ભૂલી ગઈ હતી. એટલે આ પલાળેલી મેથી જ હું તમને બતાવી રહી છું. તો મેથીને પણ મેં આખી રાત માટે છોડી દીધી હતી. આખી રાત માટે આપણે પાણીમાં પલાળીને તો મેથી સરસ પલળી ગઈ છે. અને એમાંથી અત્યારે હવે પાણી કાઢી અને પછી આપણે કેરીના પાણીમાં એડ કરી દીધી છે. અને હવે આપણે 2 થી 3 કલાક જેવું કેરીના પાણીમાં એડ કરી રાખશું. અને ઢાંકી અને હવે આપણે આને છોડી દઈશું. અને આપણે આ બાજુ કેરીના જે ટુકડા છે એને આપણે સૂકવી દીધા છે. અને મેં પંખાની નીચે સૂકવા છે, તડકામાં મેં નથી સૂકવા. તો પંખામાં હું 2 થી 3 કલાક જેવું રહેવા દઈશ, જેથી કરીને પાણી બધું છે કેરીમાંથી એબ્ઝોર્વ થઈ જશે અને કેરીના ટુકડા છે ને એકદમ ડ્રાય થઈ જશે. ત્યારબાદ 3 કલાક બાદ મેં મેથીને કેરીના પાણીમાંથી નીકાળી દીધી અને એક કપડામાં સૂકવી દીધી છે. અને મેથીને પણ મેં પંખા નીચે જ સૂકવી છે. અને મેથીને સુકાતા વધારે ટાઈમ નથી લાગતો, કલાક 1.5 કલાક યા તો વધીને 2 કલાક સુધીમાં સરસ ડ્રાય થઈ જશે. અને કેરીનું પાણી છે ને એકદમ સુકાઈ જશે. તો જો અહીં તમે જોઈ શકો છો આવી રીતે મેથીમાંથી પાણી જે છે એ બધું એબ્ઝોર્વ થઈ ગયું છે અને સરસ ડ્રાય થઈ ગઈ છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કેરીના ટુકડા પણ સરસ એકદમ ડ્રાય થઈ ગયા છે, યાની કે એકદમ સુકાઈ ગયા છે. તો કેરીને અને મેથીને મેં પંખા નીચે સૂકવી હતી. અને હવે આપણે અથાણાનો મસાલો તૈયાર કરવાનો છે. તો અહીં મેં મિક્સર જાર લીધું છે અને મિક્સર જારમાં હું પોણી વાટકી જેટલા આખા ધાણા એડ કરી રહી છું. અને ધાણાને આપણે દરદરા પીસી લેવાના છે. આપણે ધાણાના જે કુરિયા આવે છે ને એવી રીતે આપણે દરદરા પીસવાના છે, એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો. તો તમે અહીં જોઈ શકો છો, અહીં આપણે આવી રીતે ધાણાને થોડા અધકચરા રહેવા દીધા છે. અને જે ધાણાના કુરિયા આવે છે ને એ ટાઈપના આપણે મિક્સર જારમાં પીસી લીધા છે. અને હવે આપણે આમાં વરિયાળી એડ કરશું. તો વરિયાળીને પણ આપણે થોડી જ ચલાવવાની છે મિક્સી, અને થોડા જ આપણે દરદરા રાખવાના છે, વધારે પાવડર નથી બનાવવાના. તો અહીં જોઈ શકો છો આવી રીતે આપણે વરિયાળીને પણ પીસી લીધી છે. અને એક બાઉલમાં હવે નીકાળી દઈશું. અને ત્યારબાદ આપણે રાઈના કુરિયા લીધા છે. જો રાઈના કુરિયા ના હોય તો રાઈને કચરી આપણે પીસી લેવાની. જેમ આપણે ધાણાના કુરિયા બનાવ્યા છે ને એવી રીતે રાઈના કુરિયા પણ બનાવી શકાય. તો મેં અહીં તૈયાર જ જે રાઈના કુરિયા આવે છે ને એ લીધા છે. અને હવે આપણે એક તપેલી લીધી છે અને તપેલીમાં આપણે તેલ એડ કરવાનું છે. તો અહીં મેં 1.5 વાટકી જેટલું તેલ એડ કર્યું છે. અને તેલ ગરમ થઈ જાય ને એટલે જો અહીં આપણે ખડા મસાલા લીધા છે, તજ, લવિંગ, મરી અને સૂકા મરચાં લીધા છે. અને તેલ ગરમ થઈ જાય ને એટલે આમાં આપણે તેલમાં એડ કરી દઈશું. અને સાથે આપણે હિંગ એડ કરશું અને રાઈના કુરિયા એડ કરશું. રાઈના કુરિયા આપણે પહેલાં એડ કરી દઈશું. તો પહેલાં હું રાઈના કુરિયા એડ કરીશ અને પછી આપણે થોડા પાછળથી ધાણાના કુરિયા એડ કરશું, જેથી કરીને જે ધાણાની સુગંધ છે ને એ બની રહે. અને પછી આપણે નમક અને હળદર એડ કરશું. અને પછી જો હવે આપણે ધાણાના કુરિયા એડ કરીએ છીએ, જેથી કરીને ધાણાનો જે ટેસ્ટ છે અને સુગંધ છે ને એ બની રહે છે, બળી નહીં જાય તેલમાં. અને અત્યારે હું હવે ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું. અત્યારે ગેસ ચાલુ નથી, બંધ કરી દીધો છે. અને આપણે ધાણાના કુરિયા એડ કરી દીધા છે. અને પછી આપણે હવે નીચે ઉતારી લેવાનું છે. અને પછી આપણે બીજા મસાલામાં એડ કરવાના છે. તો અહીં આપણે ગેસ પરથી આ મસાલાને ઉતારી લીધો છે. અને હવે આપણે આમાં છે ને બીજા બધા મસાલા એડ કરવાના છે. તો આમાં હું લાલ મરચું પાવડર એડ કરીશ. તો અડધી ચમચી જેટલું હું લાલ મરચું પાવડર એડ કરીશ. અને સાથે આપણે અચાર મસાલો એડ કરવાનો છે ને એટલે મેં અહીં અડધી ચમચી જેટલું જ લાલ મરચું પાવડર એડ કર્યું છે. કેમ કે અચાર મસાલો જે આવે છે ને એ તીખો જ હોય છે, એમાં પણ લાલ મરચું વધારે માત્રામાં હોય છે. તો અહીં આપણે લાલ મરચું પાવડર અડધી ચમચી જે એડ કર્યું છે. અને જો આ મેં અચાર મસાલો લીધો છે, રામદેવ અચાર મસાલો જે આવે છે એ લીધો છે.
તો પૂણી વાટકી જેટલો એ મસાલો લીધો છે. આનાથી અથાણાનો જે ટેસ્ટ છે ને એ ખૂબ જ સરસ આવે છે. એટલે હું કોઈ પણ અથાણું બનાવું ને તો એમાં થોડો આમ તો તૈયાર જે મસાલો આવે છે ને એ હું એડ કરતી જ હોઉં છું, જેથી કરીને અથાણાનો ટેસ્ટ છે ને એ ખૂબ જ સરસ આવે. અને હવે આપણે આમાં વરિયાળી એડ કરશું. તો વરિયાળી આપણે છેલ્લે એડ કરશું અને તેલ થોડું ઠંડુ થઈ જાય ને પછી આપણે વરિયાળી એડ કરશું, જેથી કરીને વરિયાળીનો જે ટેસ્ટ છે ને એ એકદમ જળવાઈ રહે. અને પછી આપણે ગોળ એડ કરવાનો છે સાથે. તો અહીં હું ગોળ અને વરિયાળી પાછળથી એડ કરું. થોડું તેલ ગરમ હોય ને ત્યારે આપણે નથી એડ કરવાનું. થોડું ઠંડુ થઈ જાય ને પછી જ આપણે ગોળ અને વરિયાળી એડ કર્યા છે. તો જે પ્રમાણે તમને સ્વીટ અથાણું પસંદ હોય ને એ પ્રમાણે આમાં ગોળ એડ કરવાનો છે. તો મેં અહીં 300 ગ્રામ જેટલો આમાં ગોળ એડ કર્યું છે. 300-400 ગ્રામ જેટલો ગોળ કાપી અને એડ કર્યો છે. અને જો સરસ મિક્સ પણ થઈ ગયું છે. અને હવે આપણે આમાં જે મેથી લીધી છે ને એ એડ કરી દઈશું અને મેથીને પણ મસાલામાં મિક્સ કરી દેવાનું છે. અને અત્યારે જો આ મસાલો ઠંડો થઈ ગયો છે ને, ઠંડો થઈ ગયા બાદ જ હું આમાં મેથી અને કેરીના જે ટુકડા છે એ એડ કરી રહી છું. તો ખ્યાલ રહે કે મસાલો ઠંડો થઈ જાય ને પછી જ આપણે આમાં આ કેરીના ટુકડા અને મેથી એડ કરીશું. તો મેથીને પણ આપણે સરસ મિક્સ કરી દીધી છે અને હવે આપણે કેરીના ટુકડા પણ મસાલામાં મિક્સ કરી દેવાના છે. અને પછી હું છે ને ઢાંકી અને આખી રાત માટે આમનામ તપેલીમાં જ છોડી દઈશ. આપણે બરણીમાં બીજા દિવસ ભરવાનું છે, જેથી કરી અને સરસ મસાલો આમાં મિક્સ થઈ જાય. તો તમે અહીં જોઈ શકો છો આપણે બધું જ સરસ મિક્સ કરી દીધું છે અને પછી આપણે ઉપરથી હજી તેલ એડ કરવાનું છે, એટલે સરસ થઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો આપણે કેરીને સરસ મિક્સ કરી દીધી છે અને મેથી પણ સરસ મિક્સ થઈ ગઈ છે. મસાલા સાથે મેથી ભળી ગઈ છે. અને હવે આપણે ઢાંકી અને આખી રાત માટે રહેવા દઈશું, જેથી કરીને કેરીના ટુકડામાં મસાલો સરસ ભળી જશે. અને ઘણા લોકો ડાયરેક્ટ પણ બરણીમાં ભરી દેતા હોય છે, પણ હું આખી રાત માટે રહેવા દઉં, જેથી કરીને સરસ કેરીના ટુકડામાં મસાલો એકદમ ભળી જાય. અને જે આપણે ગોળ એડ કર્યો છે ને એ ગોળ પણ એકદમ સરસ અંદર મિક્સ થઈ જાય. તો અહીં તમે જોઈ શકો છો આખી રાત એડ કર્યા બાદ અથાણું એકદમ સરસ બની ગયું છે. આખી રાત રહેવા દીધું છે ને એટલે અથાણું એકદમ સરસ સેટ થઈ ગયું છે. અને હવે આપણે કાચની બરણીમાં ભરી દેવાનું છે. તો કાચની બરણીને મેં સરસ ધોઈ અને ધૂપમાં સુકાવી દીધી છે. અને હવે આપણે અથાણું ભરી લઈશું બરણીમાં. અને દોસ્તો આપણે અથાણું બનાવતા સમયે નાની મોટી ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. જો એ નાની મોટી બાબતોને ધ્યાનમાં લઈને અથાણું બનાવશું ને તો આપણું અથાણું ક્યારેય નહીં બગડે. તો એમાંની પહેલી બાબત તો એ છે કે આપણે જે કેરીના ટુકડા છે ને એ એકદમ સરસ સુકાઈ ગયેલા હોવા જોઈએ. જો એમાં થોડું કોઈ પાણી ભાગ રહી જશે ને તો અથાણામાં ફંગસ લાગી જશે. અને બરણીને ધોઈ અને ધૂપમાં સુકાવી અને પછી અથાણું ભરવું એમાં. અને અથાણાને તેલમાં ડૂબ રાખશું ને તો અથાણું ક્યારેય નહીં બગડે. તો તમે જોઈ શકો છો અહીં આપણું સરસ મજાનું અથાણું બની અને તૈયાર થઈ ગયું છે. તો આઈ હોપ કે આ અથાણાની રેસીપી તમને પસંદ આવી હશે. રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલશો. તો ચલો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.